સર, આજે તમે એપલ લાઇફસ્ટાઇલમાં વિઝિટ કર્યું, કેવું લાગ્યું? અને તમારા ઘણા જૂના સંબંધ છે દીપકભાઈ જોડે, તો એમના વિશે બી હું જાણવા માંગીશ ને આજે આ સ્ટોર વિઝિટ કરીને કેવું લાગ્યું? મેડમ, ઇટ ઇઝ અમેઝિંગ. પહેલા તો દીપકભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને તેમની સમગ્ર ટીમને અભિનંદન. કોરોનાના કાળ પછી તેમણે નવરાશના સમયનો ઉપયોગ કરીને જે રીતે પ્રગતિના ઉચ્ચતમ શિખરો સર કરવાની કોશિશ કરી છે એ પ્રયત્નોને તો બિરદાવીએ છીએ, પરંતુ તેમની જે સર્જનાત્મક શક્તિ છે, એમની કલ્પના શક્તિ છે, એમની મહેનત અને એમનું દિમાગ એમણે જે રીતે દોડાવ્યું છે અને આ ક્ષેત્રની અંદર જે ઇનોવેશન કર્યું છે, હું માનું છું કે કાળા માથાનો માનવી ધારે તો શું કરી શકે છે તેનો ઉત્તમ નમૂનો, બેનમૂન ઉદાહરણ જો કોઈ હોય તો તે દીપકભાઈ સેઠા છે. એપલ સારીની જે આખી વિકાસ ગાથા છે તે અમે બિલકુલ નજર સમક્ષ જોઈ છે અને ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકાય અને તે પણ આટલા ટૂંકા ગાળાની અંદર અને કોઈ પણ શોર્ટકટનો ઉપયોગ કર્યા વગર માત્ર પોતાની બુદ્ધિશક્તિથી ઇનોવેશન કરીને તેમણે આજે અહીંયા જે પ્રદર્શન કર્યું છે, જે આઇટમો મૂકી છે, ડિઝાઇન, કલર, સો ઇટ ઇઝ અનબિલિવેબલ એન્ડ ઇટ ઇઝ અમેઝિંગ. Must compliment to Deepak bhai. Thank you, sir. Thank you so much. I hope you did the bell thing because that's the most special thing. But sir, તમે આટલું સરસ બોલ્યા છો. એપલ ને એક શબ્દમાં, ખાલી એક શબ્દના વર્ણો કરી આપો ને એનો. હું એક શબ્દમાં તો નહીં વર્ણવી શકું, પરંતુ મારી પાસે ગુજરાતીનો ભંડાર છે, એટલે હાઈકુ એ ગુજરાતીનું 17 અક્ષરનું કાવ્ય છે. એના તણખલા જેવા લઘુદેમાં ડુંગર જેવા વિરાટ ભાવને સમાવવાની તકલીફ હોય છે. તેવી જ રીતે એપલ સારીસના આજના આ સ્ટોલની વિઝિટને શબ્દરૂપી લઘુદે આપવો એ મારે માટે ખૂબ જ કઠિન કામ છે અને એક વર્ડની અંદર કહું તો ઇટ ઇઝ બિયોન્ડ ઇમેજિનેશન. ક્યા બાત હે. વેલ, થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો.